મને ઘણા સમય પહેલા કોઈ એવું પણ કહ્યું હતું કે એક ધારાસભ્ય પણ ફોન કરીને સાગઠિયાભાઈને કીધું હતું કે તમારે કોઈના નામ ન દેતા, તમને કોઈ મુશ્કેલી ન પડે એનું અમે ધ્યાન રાખશું. એ ધરપકડ થતા પહેલા કીધું હતું. આજે આ જેલમાં મળવા ગયાના સમાચાર પણ અમે વાંચ્યા. સાગઠિયાભાઈની ઓફિસમાંથી કાલે જે પૈસા નીકળ્યા છે એ મારી દ્રષ્ટિએ ખૂબ ઓછા એટલા માટે છે કારણ કે એક એક બહુમાળી બિલ્ડિંગમાં કરોડો રૂપિયાનો વહીવટ થાય છે. અને મને એમ પણ જાણકારી મળી છે કે કાલે જે પૈસા નીકળ્યા એમાં સરકાર તરફથી સૂચના આપવામાં આવી હતી ને મારા ખ્યાલમાં કદાચ એ સીધી ગૃહમંત્રી આપી હતી કે જેટલા પૈસા નીકળ્યા છે એટલા દેખાડતા નહીં, જેટલું સોનું નીકળ્યું છે એટલું દેખાડતા નહીં. એટલે લગભગ 40% જેટલું જ દેખાડવામાં કાલે આવ્યું છે, એટલું એમની ઓફિસમાંથી નીકળ્યું હતું. પરંતુ વાસ્તવિકતા એ છે કે એમની ગેરકાયદેસર નિમણૂક પણ કરવામાં આવી છે અને એમનું કાર્યકાળ પૂરો થઈ ગયો તો પણ એમને ચાર્જમાં વગર મંજૂરીએ પણ રાખવામાં આવ્યા હતા. આ બધું એમને નથી થઈ શકતું. આમાં સરકાર ની ઈચ્છા હોય, અહીંયા ભાજપના આગેવાનોની ઈચ્છા હોય તો જ થઈ શકે. અને ખૂબ નજીકથી એમની સાથે આ ભાજપના આગેવાનો એમાં તપાસ કરે તો ખુલ્લું પડશે કે કેટલા નજીકથી એ લોકો સંકળાયા છે. સીધા જ વહીવટમાં રહેતા હતા. સાગઠિયાભાઈને તો ખાલી વાછટો આવતી હતી અને તો પણ મને લાગે છે એમની ઓફિસમાંથી નીકળ્યું કદાચ 2-5 દિવસ અઠવાડિયાનો વધીને હિસાબ હશે. એટલો મોટો ભ્રષ્ટાચાર આમાં કરવામાં આવી રહ્યો છે. અને સાગઠિયાજીને ભાઈને જેલમાં અગાઉના કાંડમાં જેમ એક નાના અધિકારીને જેલમાં પૂરી અને પછી રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું, એવું પણ બની શકવાની શક્યતા દેખાય છે. કારણ કે સાપ હોય તો લીસોટા રહે અને તો મગરો પકડાય. એટલે આવું પણ થઈ શકવાની એક શક્યતાની આશંકા છે મને. બીજું, સાગઠિયાભાઈને જે સીટની રચના થઈ હતી અથવા તો એસીબીએ કોઈ એમનું જે આવેદન લીધું હતું, નિવેદન, એ નિવેદનમાં પદાધિકારીઓના પણ નામ એમણે આપ્યા હતા જે નોંધવામાં સમજણપૂર્વક નથી. એવા ભાજપના હરેક વ્યક્તિને બચાવવાનું એક ખતરનાક ષડયંત્ર આ ભાજપ કરી રહ્યું છે. ભાજપ આમાંથી બહાર નીકળી શકે એમ નથી, કેમ કે એની સિસ્ટમ જ ભ્રષ્ટાચાર ઉપર નિર્ભર થઈ ગઈ છે. અને સિસ્ટમ ખાલી લોકોના પરસેવાના પૈસા નહીં પણ આજે લોકોની જિંદગીના પણ સોદાગર બની ગયા હોય એ સહજ સુધીનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે. લોકો એનાથી વાકેફ રહે. ગુજરાતના લોકોની જાગૃતિ જ એક માત્ર આનું જવાબ હોઈ શકે. અમે માહિતી પહોંચાડી શકીએ એ વિરોધ પક્ષ તરીકે અમે કામ કરી રહ્યા છીએ. લોકો જાગૃત રહે એટલી જ આશા અને અપેક્ષા સૌને જોઈએ.